હેલો એવરીવન. દાદા ભગવાન પ્રેરિત ડોક્ટર નીરુબેન અમીન દ્વારા સંકલન થયેલ પુસ્તક ક્રોધ વિશે મેં વાંચ્યું, સમજ્યું અને તેને મારા મૂલ્યાંકન પ્રમાણે હું પ્રિયા સખરેલિયા આપની સમક્ષ રજૂ કરું છું. ક્રોધ સંક્ષિપ્તમાં. ક્રોધ એ માણસની નબળાઈ છે, પરંતુ અમુક લોકો તેને પ્લસ પોઈન્ટ માને છે. ક્રોધ કરનારથી બધા દૂર ભાગે છે, પણ અમુક પોસ્ટ પર લોકો હોવાને કારણે તેનો ક્રોધ પણ સહન કરવો પડતો હોય છે. ક્રોધ કરનાર કરતાં ક્રોધ ન કરનારનો પ્રતાપ કંઈક ઓર જાતનો જ હોય છે. ક્રોધ એક ભાવના છે. જ્યારે આપણને ક્રોધ આવે ત્યારે આપણને ખબર નથી હોતી, પરંતુ તેનું પરિણામ ભયંકર હોય છે. પરંતુ તે સમજાય ત્યારે મોડું થઈ ગયું હોય છે. ક્રોધ આપણને નિર્બળ બનાવે છે. ક્રોધ ક્યારે આવે? સામાન્ય રીતે આપણું ધાર્યું ન થાય ત્યારે ક્રોધ આવે છે. આપણી વાત સામેવાળો સમજે નહીં ત્યારે ક્રોધ થાય છે. ડિફરન્સ ઓફ વ્યૂ પોઈન્ટ થાય ત્યારે ક્રોધ થાય છે. ઘણીવાર આપણે સાચા હોઈએ પણ આપણને ખોટા પાડે ત્યારે ક્રોધ થાય છે. આપણે સાચા છીએ એ ખબર કેમ પડે? આપણે આપણા દ્રષ્ટિબિંદુથી સાચા છીએ. કદાચ સામેના વ્યક્તિ માટે ખોટા પણ હોઈ શકે. અપમાન થાય ત્યાં ક્રોધ થાય, નુકસાન થાય ત્યાં ક્રોધ થાય. ઘણીવાર સૂઝ ના પડે ત્યારે શું કરવું એ સમજાય નહીં ત્યારે ક્રોધ થાય. માણસની અંદર ક્રોધ થવાનું સામાન્ય રીતે મુખ્ય કારણ શું હોઈ શકે? ખબર છે કે ક્રોધથી નુકસાન જ થાય છે, પરંતુ અમુક સમય એવો હોય છે જ્યારે માણસ કોઈ ચોક્કસ નિર્ણય લઈ શકતો નથી, આગળનો રસ્તો દેખાતો નથી, એટલે ક્રોધ થઈ જાય છે. ક્રોધ આવે ત્યારે નોંધ લેવા જેવી બાબતો. ઓફિસમાં કામ કરતા હોય, વારંવાર બોસ બોલાવે અને આડાઅવળા શબ્દો બોલે ત્યારે ક્રોધ આવે છે, પરંતુ તેનું રિએક્શન આપી શકાતું નથી, કારણ કે ત્યાં આપણને ખબર છે કે ગુસ્સો કરવાથી કે ક્રોધ કરવાથી ચાલશે નહીં. પછી મગજમાં એ જ ચાલતું હોય અને ઘરે પત્ની શાંતિથી બોલાવે તો પણ ક્રોધ થાય. ઘણા લોકો કહે છે કે ક્રોધ કરવો નથી હોતો, પણ થઈ જાય છે. આ વાત તદ્દન ખોટી છે. આપણને ખબર છે કે ક્યાં ક્રોધ કરવો અને ક્યાં ક્રોધનો કંટ્રોલ કરવો. ક્રોધ બહુ શક્તિશાળી છે. ક્રોધ કરનાર પણ બળે છે અને સામેવાળી વ્યક્તિને પણ બાળે છે. ક્રોધનો ઉપાય શું? જ્યાં અને જ્યારે ક્રોધ આવે છે ત્યારે તેની નોંધ લેવી અને તેના પર જાગૃતિ રાખવાની. કઈ પરિસ્થિતિમાં ક્રોધ આવે છે તે નોંધ કરો. બુક પેન લઈને નહીં, પણ મગજમાં નોંધ કરો. આપણા ક્રોધથી જેને પણ દુઃખ થયું હોય તેનો પસ્તાવો કરો. ફરી આવું ન થાય તેના માટે દ્રઢ નિશ્ચય કરો. વારંવાર મગજને સિગ્નલ આપો કે કોઈ પણ પરિસ્થિતિમાં શાંત રહેવું. કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તે આપણા હાથમાં નથી. કોઈના કારણે પરિસ્થિતિ સર્જાય છે તો તે વ્યક્તિ માત્ર નિમિત્ત છે. મુશ્કેલ પરિસ્થિતિ આવે ત્યારે તે સમસ્યાનું શાંતિથી સોલ્યુશન શોધવું અને તે પરિસ્થિતિ માટે થોડો સમય આપવો. દિવસ દરમિયાન નોંધ કરો કે ક્યારે ક્રોધ કર્યો અને ક્યારે ક્રોધનો કંટ્રોલ કર્યો. આ વિડીયો તમને કેટલો ઉપયોગી થયો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. થેન્ક યુ.